નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. આજે આપણે બિયારણ ઉદ્યોગમાં અગ્રગણ્ય એવી ગુજરાતની મોટામાં મોટી કંપની જે સૌથી વધારે કપાસનું બિયારણ, ઘઉંનું બિયારણ તથા અન્ય શાકભાજીના બિયારણ બનાવે છે અને બિયારણ ઉદ્યોગમાં અગ્રગણ્ય અને નંબર 1 કહી શકાય એવી કંપની વિશે વાત કરવાની છે. એ કંપનીનું નામ છે ગોલ્ડ કિંગ. એટલે ગોલ્ડ કિંગ એટલે આમ તો કોટન કિંગ કહી શકાય. કપાસની સૌથી મોટામાં મોટી કંપની અને ઈડરમાં જેના મોટામાં મોટા ફાર્મ આવેલા છે અને સારી સારી મોટી કંપનીઓને બિયારણ બનાવી દે છે. એ કંપની વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો એ કંપનીમાં બિયારણમાં સૌથી પહેલું આવે છે જે સૌથી સારું અને મોટામાં મોટા ઝીંડવાવાળી વેરાયટી છે એ છે દુશાલા. જે ગોલ્ડ કિંગનું દુશાલા આવે છે એ દુશાલા વિશે આપણે વાત કરીએ કે સૌથી સારામાં સારી અને મોટા ઝીંડવાવાળી વેરાયટી છે એ દુશાલાની. આપણે આના આગળના વિડીયોમાં આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રો દુશાલાથી પરિચિત પણ છે. તો આપણે દુશાલા વિશે વાત કરીએ તો દુશાલા એ એક ઊંચો અને મધ્યમ ફેલાતો છોડવો છે. સૌથી મોટું ઝીંડવું થાય છે અને ફાટ પણ સારી છે અને આમ ઉતાવળું બિયારણ પણ કહી શકાય, જે 150 થી 160 દિવસની અવધિ ધરાવે છે અને એકદમ હારબંધ અને મોટામાં મોટા ઝીંડવા થાય છે અને 5 પેશીનું ઝીંડવું થાય છે. દુશાલાના દરેકે દરેક ઝીંડવા 1, 2, 3, 4 ને 5 પેશીનું ઝીંડવું થાય છે અને મોટામાં મોટું અને સારામાં સારો ઉતારો આપે એવી જાત છે. આ દુશાલા એ અત્યારે ગુજરાતના ખેડૂતમાં હોટ ફેવરિટ અને સારામાં સારી વેરાયટી છે. ઘણા બધા ખેડૂત મિત્રો દુશાલાની પ્રથમ પસંદગી કરે છે કે દુશાલા હોય ત્યાં સુધી બીજું કોઈ પણ બિયારણ લેતા નથી. એટલે દુશાલા કહી શકાય. આ ઉપરાંત એકદમ મોટા અને ગુસ્સામાં ઝીંડવા બે છે, મધ્યમ ફેલાતો છોડવો છે અને ચૂસ્યા જીવાત સામે પ્રતિકારકતા ધરાવે છે અને રૂની ટકાવારી સારી છે અને વહેલી પાકતી જાત હોવાથી ખેડૂતોને બીજો શિયાળુ પાક કરવો હોય તો પણ અનુકૂળ આવે છે અને અન્ય વેરાયટી કરતાં ખૂબ જ ઝડપી ઉતારો આપે છે અને પિયત અને બિન પિયત બંને માટે સારામાં સારી છે. આમાં તમે ઝીંડવા પણ જોઈ શકો છો. જે આગળના વર્ષના ફોટોગ્રાફ્સ આપણે લીધેલા છે એની વાત કરેલી છે કે ઝીંડવા એકદમ ગુસ્સામાં બે છે અને હારબંધ બે છે અને સારામાં સારો ઉતારો આપે એવી જાત છે ગોલ્ડ કિંગનું દુશાલા. આ ઉપરાંત બીજી એક જાત આવે છે ગોલ્ડ કિંગની, જે છે અલગાર 55. અલગાર 55 એ પણ સારામાં સારી જાત છે. અલગાર 55 વિશે વાત કરીએ કે જે અજીત 155 ની જે વેરાયટી આવે છે એની જે મર્યાદા હતી કે ભાંગી જતું હતું, તૂટી જતું હતું, ભટકી જતું હતું, એ બધી જ મર્યાદા અલગાર 55ના નરમાદામાં માનનીય શ્રી કીર્તિભાઈ પટેલે પૂરી કરેલી છે. એટલે અલગાર 55 તમે જો વાવો તો એકદમ એના નિરોગી નરમાદા છે અને ચૂસ્યા પ્રકારની જીવાત ખૂબ જ ઓછી લાગે. જે વધારે જમીન હોય, મોટા ખેડૂત હોય, પિયત અને બિન પિયત બંનેમાં વાપરવું હોય તો એ અલગાર 55 વાપરી શકે છે. આની એક ખાસિયત એ છે કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આવે એવી જાત છે અને ઊંડા મૂળવાળી જાત છે. આ જાતમાં સુકારો પણ આવતો નથી અને ભૂરા નરવાળું હોવાથી રોગ જીવાત પણ ખૂબ જ ઓછા લાગે છે. એટલે કે ઓછા ખર્ચે જો વધારે ઉત્પાદન લેવું હોય અને દવાનો ખૂબ જ ઓછો ખર્ચો કરવો હોય તો ગોલ્ડ કિંગનું અલગાર 55 વપરાય. જે અજીત 155ની સુધારેલી જાત છે. અજીત 155ની જે મર્યાદા હતી એ ગોલ્ડ કિંગના અલગાર 55માં એ મર્યાદા દૂર કરવામાં આવેલી છે. એટલે આ વેરાયટી પણ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે. જે મોટા ખેડૂતો હોય, જેને વધારે જમીન હોય અને દવાનો ઓછો ખર્ચો કરવો હોય તો આ ભૂરા નરવાળું આવે છે અલગાર 55, જેના નરમાદા એકદમ નિરોગી હોય છે. આનો પણ ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત ત્રીજી ગોલ્ડ કિંગની વેરાયટી વિશે વાત કરીએ તો જે છે સિપ્રા. ગોલ્ડ કિંગનું સિપ્રા વેરાયટી પણ ખૂબ જ સરસ આવે છે. આ વેરાયટીનો વિનાટ પણ ખૂબ જ સારો હોય છે. આના આગળના વર્ષે જે ખેડૂતોએ સિપ્રા કર્યું એની રિપીટ ડિમાન્ડ આવેલી છે અને વિનાટમાં એકદમ સરળ છે. બધી જ વેરાયટી કરતાં એકદમ સરળ વિનાટ છે અને ઊંડા મૂળવાળી અને મધ્યમથી મોટું ઝીંડવું છે. એટલે સિપ્રા જો એક વખત ખેડૂત સિપ્રાનું વાવેતર કરે
તો રિપીટમાં એની ડિમાન્ડ આવે છે અને ખેડૂત એમ કે સિપ્રા એટલે સિપ્રા જેવી એકય વેરાયટી છે નહીં એવું કહેશે. અને ઊંડા મૂળ વાળું છે એટલે સુકારો પણ લાગતો નથી અને રોગ જીવાત પણ ખૂબ જ ઓછી લાગે છે અને છોડવાની ઊંચાઈ પણ સારામાં સારી થાય છે. આ વાત હતી સિપ્રાની. અને આ ઉપરાંત ચોથી અને લાસ્ટમાં લેટેસ્ટ અને ગુસ્સામાં ઝીંડવા બે આવતા હોય એવી એક વેરાયટી વિશે વાત કરવાના છીએ, જેમાં અલગાર 55 છે, દુશાલા છે, સિપ્રા છે, ત્રણેયનું મિશ્રણ કરી અને સારામાં સારા નર માદાનો ઉપયોગ કરી અને સૌથી મોટા ઝીંડવા વાળી અને એકદમ ટૂંકી ઘડીએ અને ગુસ્સામાં ઝીંડવા બે એવી વેરાયટી કંપનીએ બનાવી છે. એ છે મિથિલા વેરાયટી વિશે આપણે વાત કરીએ તો ગોલ્ડ કિંગનું છેલ્લામાં છેલ્લું અને લેટેસ્ટમાં લેટેસ્ટ વર્ઝન કહી શકાય. મિથિલા એટલે મિથિલા. આ બધી વેરાયટીની જે મર્યાદા હોય અથવા તો અત્યારે આધુનિક યુગમાં સૌથી સારામાં સારી લેટેસ્ટ અને બેસ્ટમાં બેસ્ટ વેરાયટી હોય તો એ ગોલ્ડ કિંગનું મિથિલા છે. મિથિલાની ખાસિયતો વિશે વાત કરીએ તો એ ખૂબ જ ઝડપી વેરાયટી છે અને એકદમ ગુસ્સામાં ઝીગઝાગ આકારમાં ઝીંડવા બે છે અને સૌથી વધારે અને સારામાં સારો ઉતારાની કેપેસિટી ધરાવતી જાત હોય તો એ ગોલ્ડ કિંગનું મિથિલા છે. તો આ થાય વાત ગોલ્ડ કિંગ કંપનીની કપાસ વેરાયટીની. આમ તો ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ કહી શકાય, જે ઈડરની અને આપણા ગુજરાતની મોટામાં મોટી અને નંબર 1 કંપની કેવી હોય તો કહી શકાય. અને જે લગભગ આજ 5 થી 6 વર્ષથી હું વેચું છું, જ્યાં ક્યારેય ગોલ્ડ કિંગના બિયારણમાં કંઈ ફરિયાદ આવતી નથી. આ ઉપરાંત કંપનીનું સ્લોગન છે કે ગોલ્ડ કિંગની ઓળખ જ ગોલ્ડ કિંગનું બિયારણ. એટલે ગોલ્ડ કિંગ વિશે વાત કરીએ તો ગોલ્ડ કિંગને આપણે કોટન કિંગ પણ કહી શકીએ. એટલે ટૂંકમાં આંધ્રની કે મહારાષ્ટ્રની બીજી કંપનીઓ કરતાં આ કંપની મોટામાં મોટી અને સારામાં સારી છે અને પ્રોડક્શનનું પણ મોટામાં મોટું કામ છે. આ ગોલ્ડ કિંગના બિયારણમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવતો નથી અને મોટામાં મોટી કંપની હોવાના કારણે બિયારણ ઉદ્યોગમાં જો કોટન કિંગમાં કે કોટનના વ્યાપારમાં સૌથી નંબર 1 કંપની હોય તો ગોલ્ડ કિંગ છે. માટે જ કહેવાય છે ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ. બસ મારે આ જ કહેવું હતું. આ ઉપરાંત કંપનીની ટીમ પણ સારી છે. માનનીય શ્રી કીર્તિભાઈ પટેલ છે, પિયુષભાઈ પટેલ છે, નિખિલભાઈ છે અને બીજા સ્ટાફ પણ ખૂબ જ સરસ કામ કરે છે. આ વખતે એમાં સોનામાં સુગંધ ભળી હોય એમ અમારા રાશિ કંપનીના મેનેજર અથવા તો જેકેમાં કામ કરીને જેકેના મેનેજર માનનીય શ્રી ભાનુગરિયા સાહેબ પણ કંપનીમાં માર્કેટિંગના હેડ તરીકે આવેલા છે. એટલે કંપનીની ટીમ પણ બહુ સ્ટ્રોંગ છે અને કપાસની સારામાં સારી માહિતી પણ આપે છે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ગોલ્ડ કિંગ કંપની સૌથી પ્રથમ જવાબ આપે છે. એટલે જ કહેવાય છે ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ અને ગોલ્ડ કિંગની ઓળખ ગોલ્ડ કિંગ બીજ. બસ મારે આ જ કહેવું હતું. વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. તમે ગોલ્ડ કિંગના બિયારણ વાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી હું આશા રાખું છું. આ ઉપરાંત અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ ખેતી માહિતી. એ તમારે જોવી હોય તો જોઈ શકો છો અને તમને અમારા વિડીયો સારા લાગ્યા હોય તો બીજા ખેડૂતોને પણ માહિતી આપી શકો છો. આવજો ખેડૂત મિત્રો, આવજો ડીલર મિત્રો. આભાર.